जय माताजी मित्रों, जय विहोतમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે સરસ મજાનો એક વિડીયો લઈને આવી છું કે જે તમારા આવી રીતે હાથ હોય, પગ હોય, મોઢું હોય એકદમ કાળું કદરૂપું પડી ગયું હોય અને તમે મોગા ટ્રીટમેન્ટ કરાવ્યા હોય, તમે મોગી જો મોઢા પર કાળા આવી રીતે ડાઘા પડી ગયા હોય, કાળા ધબ્બા પડી ગયા હોય, ના જતા હોય, તમે ગમે એવા ફેસ વોશ કરાવ્યા હોય, ગમે એટલું મોં ધોવડાયું હોય તોય ના જતું હોય, તો માત્ર આપણે 1 ચમચી હળદરમાં 2 એવી વસ્તુ મિલાવવાની છે કે તમારો 2 દિવસમાં ચહેરો દૂધના ઉકાળાની જેમ એકદમ ચમકી ઉઠશે અને તમે ગમે એવા એ કરાવ્યું હશે, પાર્લર ગયા હશે, મોગા ટ્રીટમેન્ટ કરાવ્યો, પણ આજે 1 પણ રૂપિયાના ખર્ચા વગર હું તમારા માટે સરસ મજાનો પેસ્ટ લઈને આવી છું, એવો વિડીયો લઈને આવી છું। અને બીજી વાત કે તમે મને કોમેન્ટ કરો છો, જો અમદાવાદથી લાલાભાઈ મને કોમેન્ટ કરે છે, હંસાબેન કોમેન્ટ કરે છે, તે બદલ તમારો ધન્યવાદ। અને એક ભાઈએ મારા વિડીયોમાં કોમેન્ટ કરી છે કે બેન તમે હેર ડાયના વિડીયો બનાવો છો પણ તમે માથેથી ઓઢણું કેમ પાડતા નથી, તમારા વાળ બતાડો અમને। પણ ભાઈ એમાં એવું છે, અમારી સમાજમાં ક્યારેય બૈરું ઉઘાડા માથે નથી રહેતું અને એટલે અમારી સમાજમાં માથે લાજ રાખવી પડશે અને અમે ગમે ત્યાં બહાર જઈએ છીએ તો અમારે આટલી લાજ રાખીને જવું પડે છે। અને મારા જે કુટુંબવાળા છે, જે મારા સગાવાળા છે, બધા જ મારો વિડીયો જોતા હોય છે એટલા માટે। અને અમારી સમાજનો નિયમ છે કે બૈરાથી ઉઘાડા માથે ક્યારેય રહેવાતું નથી અને માથા પર ઓઢણું રાખવું પડે છે। એટલે તમે કોમેન્ટ કરી છે એ બદલ તમારો આભાર છે, તમે મારા વિડીયો જોવો છો એ પણ તમારો આભાર। પણ અમારી સમાજનો નિયમ છે એટલે મેં માથેથી લુગડું પાડતા નથી। તો આપણે વાત કરીએ કે તમારા માટે સરસ મજાનો પેસ્ટ બનાવવાનો છે। જો તમારા હાથ પગ એકદમ કાળા થઈ ગયા હોય, મોઢું પણ તમારું કદરૂપું થઈ ગયું હોય, મોઢા પર ખીલ તમારા આવી ગયા હોય અને તમે ગમે એવી દવા કરાવી હોય તોય તમારા ખીલ ના મળતા હોય, તો આજે હું તમારા માટે સરસ જ મસ્ત વિડીયો લઈને આવી છું। તો ચાલો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો જોઈ લો, અહીંયા મેં લઈ લીધી છે 1 ચમચી જેટલી હળદર અને આ હળદરમાં તમારે સૂલમય અંદર 2 વસ્તુ મિલાવવાની છે। પણ તમને કહી દઉં કે અત્યારે તમે ટૂપ લગાવો છો, મેકઅપ કરાવો છો, પણ આપણા જે દાદી નાની હતા એ હળદર લગાવતા હતા અને એમનો ચહેરો એકદમ ખીલી ઉઠતો હતો। અને પહેલાંના ગઈડિયા શું છે કે હળદર, મુમતાજની માટીની એવું લગાવતા એટલે એમના મોઢા પર 100 વર્ષ સુધી ફોટલી, ખીલ કે કાળા ડાઘા જેવું નહોતું જોવા મળતું। અને અત્યારે શું છે કે તમને મોઢા પર કોઈ પણ એક નાની ફોટલી થઈ ગઈ હોય તો તમે ટૂપ લગાવી દો છો, તમે ફેસ વોશ કરાવી દો છો, એના કારણે તમારું મોઢું વધારે વધારે કદરૂપું થાય છે। તો આપણે 1 ચમચી જેટલી લઈ લેવાની છે હળદર। તો અહીંયા આપણે 1 ચમચી ભરીને હળદર લઈ લઈશું। જો તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો। આપણે 1 ચમચી હળદર લઈ લીધી છે। હળદર તમારા મોઢું એકદમ ચમકાવી દેશે અને તમારા મોઢાને હાથ પગનો નિખાર આપશે। હવે એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં કે અહીંયા મેં લઈ લીધું છે શેમ્પૂ। આ શેમ્પાની પડીકી આપણે આની અંદર નાખી દેવાની છે। તો આપણે શેમ્પાની પડીકીને હળદરને આવી રીતે બરાબર મિક્સ કરી દેવાની છે। 1 પડીકી આખી આપણે એના અંદર નાખી દેવાની છે અને બેને બરાબર મિક્સ કરી દેવાનું છે। તો આપણે શેમ્પૂ લઈ લીધું, હળદર અને શેમ્પાને આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું અને હલાવતા જવાનું છે એટલે મસ્ત અને સરસ મજાનો પેસ્ટ બની જશે। અને તમારે હાથે પગે મોઢા પર લગાવવું હોય તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે તમારે ડાયરેક્ટ આવી રીતે મોઢા પર નથી લગાવી દેવાનું, એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહીશ। અને જો તમારે હાથે પગે લગાવવું હોય તો આપણે અહીંયા હળદર લીધી છે, શેમ્પૂ લીધું છે અને એક વસ્તુ બીજી નાખવાની છે એ પણ હું બતાવી દઉં। આ 3 વસ્તુ મિલાવશો તો તમે હાથે પગે ગરદને લગાવી શકશો। તો મોઢા પર લગાવવું હોય ને તો હું એની અંદર કઈ વસ્તુ નાખવાનું છે એ પણ હું તમને કહી દઈશ કે હવે થોડાક સમયમાં જ આપણે માતાજીના વ્રત આવશે એટલે બહેનો જશે પાર્લરમાં, ફેસ વોશ કરાવશે, મેકઅપ કરાવશે, મોં ધોળાશે, પણ તમે એકવાર આવી રીતે પેસ્ટ લગાવીને એક જ વાર ઇસ્તેમાલ કરશો ને તો તમારા પાર્લરમાં જવાનો ખર્ચો હશે ને તમારો બચી જશે। તો અહીંયા લઈ લીધી છે આપણે કોલગેટ। તમે કોઈ પણ કોલગેટ લઈ શકો છો। અમને અહીંયા લાલ કોલગેટ શૂટ કરે છે એટલે અમે લાલ કોલગેટ લઈ લીધી છે। તમારે આટલા માત્રામાં કોલગેટ નાખી દેવાની છે અને બધી જ વસ્તુને તમારે મિક્સ કરી દેવાની છે કે એક પેસ્ટ બની જાય ને। કોલગેટ, હળદરના આપણું શેમ્પૂ સરસ મજાનો એમને તમારે હલાવવાનું છે અને પછી લગાવવાનું છે કેટલી વાર, કેટલા ટાઈમ લગાવવાનું છે, કેટલો ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને કહી દઉં। તો આપણે 3 વસ્તુ તો મિલાવી દીધી છે, પણ આની અંદર કઈ હજુ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। પણ તમે વિડીયોમાં બન્યા રહ્યો, વિડીયો પૂરેપૂરો જુઓ અને વિડીયો કયા ગામથી જોવો છે એ પણ કોમેન્ટ લખી જણાવજો તો તમને થેન્ક યુ કહી શકીએ। તો અહીંયા લઈ લીધું છે મેં લીંબુ। આ લીંબુમાં વિટામિન સી હોય એટલે તમારા ચહેરાની કોઈ પણ ગંદકી હશે, ખીલ હશે, ડાઘ હશે ને એમાં હટાવવામાં મદદ કરશે। તો અહીંયા મેં મોટું લીંબુ લીધું છે એટલે અડધું જ નાખીશ। જો તમારી કાંઈ નાનું હોય ને તો તમારે આખું લીંબુ નાખી દેવાનું। તો અહીંયા મેં લીંબાની અડધી ફાલ લઈ લીધી છે, એ લીંબુ આની અંદર આપણે
નાખી દેવાનું છે અને બધી જ વસ્તુને ફરીથી આપણે મિક્સ કરી દેવાની છે. એટલે જે આપણો પેસ્ટ છે ને એકદમ હાથે મોઢે લગાવે ને એવો થઈ જશે. તો સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ લો, જે આપણે જાણે ક્રીમ હોય ને એવો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને આને કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં અને કેટલા ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં. પણ વિડીયો પૂરેપૂરો જોવો ને વિડીયોમાં બન્યા રહો. તો સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. અને અહીંયા તમે જોઈ જુઓ, મારા હાથ છે એકદમ કાળા જેવા છે સામ, કેમ કે હમણાં ડોગર રોપી હતી એટલે અમારા હાથ કાળા પડી ગયા છે. અને હવે થોડાક સમયમાં આવે છે દશામાનું વ્રત, એટલે આપણે હાથ ઉપર લગાવી દઈશું. તો તમારે આવી રીતે હાથે લગાવો, ગરદને લગાવો, આવી રીતે લગાવી અને બરાબર હાથ ઉપર આમ મસાજ કરવાની છે. તો તમારી કાન પીછી હોય તો તમે પીછીથી પણ લગાવી શકો છો. તો અહીંયા બરાબર તમારે આવી રીતે લગાવતું જવાનું અને ઘસતું જવાનું છે અને બરાબર તમારે રગડવાનું છે કે જે તમારા હાથ ઉપર મેલ હોય ને, લીંબુ, શેમ્પૂ, હળદર અને કોલગેટથી ગમે એવો જિદ્દી મેલ જામી ગયો હશે, તમે ઠીકરું માર્યું હશે, તમે કૂચો ઘસ્યો નહીં જ્યો હોય, પણ એકવાર આ પેસ્ટને તમે ઇસ્તેમાલ કરજો તો તમારો સરસ હાથ એકદમ ચોખ્ખો થઈ જશે. તો આપણે આ હાથે પણ લગાવી દઈશું, બંને હાથે આપણે લગાવી દેવાનું છે. અને જો તમારે મોઢા પર લગાવવું હોય ને એ પણ કહું, પણ વિડીયોમાં બન્યા રહ્યો કે આની અંદર કઈ વસ્તુ આપણે નાખીશું તો મોઢા પર લગાવાશે. ને આપણે લીંબુ, શેમ્પૂને લીધું છે ને એ 3-4 વસ્તુથી તો તમારે હાથે, ગરદને, પગે, ખૂણીએ ગમે ત્યાં તમને કારાશ હોય ને એ લગાવો. પણ મોઢે લગાવવાનું થાય ને તો એક વસ્તુ કોની અંદર એવી નાખવાની છે તો જ તમે મોઢે લગાવી શકશો. તો જોઈ લો, આપણે 5-10 મિનિટ આને રાખીશું ને પછી આપણા હાથ ધોઈ નાખીશું. અને અઠવાડિયામાં 2 વાર તમારે આનો ઇસ્તેમાલ કરવાનો છે. મળીએ 10 મિનિટ પછી. તો મિત્રો જોઈ લો, આપણી 10 મિનિટ થઈ ગઈ છે ને એકદમ આપણા હાથ ઉપર આ સુકાઈ ગયું છે. ને આને હું તમને ધોઈને બતાવું તો તમારે આવી રીતે પહેલાં ઉખેડી લેવાનું છે ભારે હાથે. જોઈ લો, એકદમ સુકાઈ ગયું છે અને હવે એને આપણે ધોઈ નાખવાનું છે. તો તમારે આવી રીતે હાથ ધોઈ નાખવાના છે કે તમારા હાથ ઉપર જે મેલ હશે ને એ પણ બધો જતો રહેશે ને એકદમ તમારા ચોખ્ખા હાથ થઈ જશે. તો આનો ઇસ્તેમાલ તમે એકવાર કરજો ને પછી મને કોમેન્ટ કરજો કે તમને ફરક પડ્યો છે કે નથી પડ્યો. જોઈ લો, મારા ઉપરના હાથ તમે જોઈ લો, અહીંયાના ને અહીંયામાં કેટલો ફરક છે. તો એકવાર આનો ઇસ્તેમાલ તમે જરૂર કરજો. ને તમારે મેં કીધું છે કે તમારે મોઢા પર લગાવવાનું થાય તો તમારે શું કરવાનું કે તમારે આ પેસ્ટ મોઢા પર લગાવશો તો તમારે આની અંદર 1 ચમચી જેટલું ગુલાબજળ નાખી દેવાનું. પછી તમે મોઢા પર આ પેસ્ટ લગાવી શકો છો. એટલે ગુલાબજળ નાખશો ને એટલે તમારા મોઢા પર જે ખીલ હશે, જે ગંદકી હશે ને ગુલાબજળથી બધી દૂર થઈ જશે. તો જોઈ લો, આપણે ગુલાબજળ નાખ્યું, મસ્ત પેસ્ટ બની ગયો છે. તો આને તમારા મોઢા પર લગાવીને તમારે 10 મિનિટ રાખવાનું છે અને અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરવાનો છે. તો તમે ઘરે એકવાર આનો ટ્રાય જરૂરથી કરજો કે તમે અત્યાર સુધીના પાર્લરમાં પૈસા ખર્ચ્યા છે ને એ તમારા હવે નહીં ખર્ચવા પડશે ને 1 પણ રૂપિયાના ખર્ચા વગર તમારો ચહેરો એકદમ ચોખ્ખો અને ઉકાળા દૂધના ઉકાળા જેવો થઈ જશે. ને તમારા મોઢા પરથી જે ગંદકી હશે, ખીલ હશે, કાળા ડાઘા હશે, પોટલીઓ હશે, કાળી ગરદન હશે, હાથ પગ હશે, એ બધું જ એકદમ ચોખ્ખું થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.